આમોદ શહેરમાં રખડતા કૂતરાઓના આતંકથી હવે લોકો કાંપી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ આમોદ શહેરના મોહમ્મદી મજી પાછળમાં વિસ્તારમાં રખડતા કૂતરાઓએ આજે 3 બાળકો પર હુમલો કરીને તેમને ગંભીર રીતે કરડી જતા બાળકોને આંખ તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલો કૂતરાઓએ કર્યો બાદ ઇજાગ્રસ્ત બાળકોને પરિવારજનો તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વધુ સારવારની જરૂરિયાત જણાતા તબીબોએ 2 બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને આ વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર આ મામલે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પાલિકાના પદાધિકારી કે અધિકારીઓ આ બાબતે ગંભીરતા દેખાવી ન હતી. અંતે આજે 3 બાળકોને આ કૂતરાઓએ બચકા ભરતા સ્થાનિક લોકો અકળાયા હતા અને રખડતા કૂતરાઓને તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે આ મુદ્દે કોઈપણ પ્રકારની સ્પષ્ટ ટિપ્પણી કરવા ઇનકાર કર્યો હતો. નગરપાલિકાની નિષ્ક્રિયતાને પગલે સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે સ્થાનિક લોકો પણ નગરપાલિકાના આવા બેજવાબદારી ભર્યા વલણને લઈને પોતાના બાળકોને બહાર કાઢતા પણ ડરી રહ્યા છે. મૌલવી ઇદરીસ મુસા ડૉક્ટર, જેઓ આમોદમાં રહે છે સરકારી હોસ્પિટલની સામે અને દરબાર રોડ લાગે છે, એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો, સ્કૂલ બધી આવેલી છે તમામ. અને તેમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે, આવ જાવ કરે છે. ત્યાં કૂતરાઓનો કૂતરાઓનો વધારેમાં વધારે ત્રાસ છે. અને આજે એવા બનાવ બનેલા છે કે 3 છોકરાઓને એવી જગ્યાના પર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખમાંથી જ નીકળી ગયેલું છે એવું સમજો, અને આંખના લોહીના આંસુ બહારી રહેલા છે. એવી જ રીતે આ કૂતરાનો આજે અમે નગર સેવા સદનમાં આવેલા છું અને ત્યાંથી હું બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે. અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે 5-6 દિવસ પર, અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એ મારી રજૂઆત છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,